જો તમે પણ ઘર બનાવવાનું વિચારી રહ્યા છો અથવા ઘરનું રિનોવેશન કરવા માંગો છો તો આ રીલ તમારા માટે છે. મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે લાલ ઈંટ, સિમેન્ટ કે પછી ફ્લાય એશ ઈંટ ઘર બનાવવા માટે કઈ બેસ્ટ છે, રાઈટ? તો ચાલો અમે તમને જણાવીએ. માટીમાંથી બનેલી લાલ ઈંટની વાત કરીએ તો તેનો ઉપયોગ ભારતમાં સદીઓથી થઈ રહ્યો છે. જ્યારે કાચી માટીને ચીમનીમાં કલાકો સુધી શેકવામાં આવે છે ત્યારે લાલ ઈંટો બને છે. નિષ્ણાંતો કહે છે કે તેમની શક્તિ અને સહનશીલતા ખૂબ સારી છે. લોખંડના સંપૂર્ણ સંપર્કમાં આવવા છતાં તે નબળી પડતી નથી. વજનમાં હલકી હોવાથી તે વધુ પડતો ભાર પેદા કરતું નથી. આવી સ્થિતિમાં ઘર સ્થિત કોઈપણ પ્રકારના બાંધકામમાં તેનો ઉપયોગ શ્રેષ્ઠ છે. તેમજ ફ્લાય એશ ઈંટો એ ચૂનું, જીપ્સમ, રેતી અને અન્ય કચરાના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં તે કોન્ક્રીટ ઈંટ કરતાં ઘણું હળવું છે. જો તમે આ ઈંટોનો ઉપયોગ ઘર બનાવવા માટે કરો છો તો લોખંડના સંપર્કમાં આવતાની સાથે જ તેના ઉપર કાટ લાગવાની સમસ્યા શરૂ થઈ જશે, જેના કારણે ઈંટોની મજબૂતાઈ જોખમમાં આવશે અને ધીમે ધીમે તેમાં તિરાડ પડશે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.